હવે 6 મહિના થયા. હવે સામનેજીને ગુસ્સો આવ્યો. એટલે વિશાખાજી બાજુમાં હતા. જો આ બધી સખીઓમાં લલિતાને નિકુંજવા ઠાકોરજીની રાહ જુએ. ચંદ્રાવલીજી પ્રભુને પધરાવી ગયા હતા. હવે રહ્યા કોણ પોતાની પાસે? વિશાખાજી. અરે વિશાખા, આ પ્રભુને ત્યાં જ રહેવું છે કે મારી નિકુંજમાં પાછું આવવાનું જ? જોતો ખરી. વિશાખાજી તો નિકુંજમાંથી નીકળી અને લલિતાજીની કુંજ માટે દોડ્યા. વચ્ચે કોની કુંજ આવે? ચંદ્રાવલીજી વિશાખાજી છે ને વીજળી જેવા ચમકતા. એનું વર્ણન પછી કરશો કોક વાર, કેવા ચમકતા. એની લીલા તો બહુ અદ્ભુત છે. તો વિશાખાજી આમ ચમકે. ચંદ્રાવલીજીએ દૂરથી જોયા, ચમકતી ચંદ્રિકા મારા વિશાખાજી સિવાય બીજા હોય નહીં. એ કે આ સામનેજીએ જ ખબર કાઢવા મોકલા જ. એ ઠાકોરજીને કે અરે બે પળનું કીધું તું ને આપ અહીંયા આટલા વખતથી એ કે સામનેજી આપને ગુસ્સો નહીં કરે? હવે આપ પધારો આપને નિકુંજમાં, અહીંયા ન રહેવાય. કે અરે પ્રભુ ક્યાં ચંદા તો જો. એ કે ચંદા તું તો એ કે હું તો કહું પણ આપે ધ્યાન રાખવું જોઈએ નહીં. કે ઠાકોરજી બહાર ગયા. હવે ત્યાં 6 મહિના સુધી લલિતાજી રાહ જોતા હતા. પાંદડું ખખડે તોય જુએ. રોજ નવી સામગ્રી. આજે મારા પ્રભુ પધારશે. રોજ નવા શ્રૃંગાર, રોજ નવી નિકુંજ. એક દી ચૂંદડીની નિકુંજ કરે, એક દી સૂકા મેવાની કરે, એક દી લીલા મેવાની કરે, એક દી લીલોતરીની. રોજ રોજ 6 મહિના સુધી લલિતાજી આવા થઈ ગયા. અને ચંદ્રાવલીજી મારી જેમ પ્રભુ પધાર્યા હતા 6 મહિના સુધી. હવે લલિતાજી નિકુંજમાં તો ગયા જ નહીં. નીકળાતા કોને નિકુંજ માટે? રહ્યા કોને ત્યાં? પાછા પધાર્યા. સામનેજી આપ્યો શ્રાપ. એ કે ચંદાને જેવી રીતે લલિતાજીને 6 મહિનાનો વિરહ થયો ને એમ ચંદાને 6 મહિનાનો વિરહ થાય. ચંદ્રાવલી સ્વરૂપ કોણ? ગુસાઈજી. ખ્યાલ આવ્યો બધાને? અને લલિતાજી આના નિમિત્ત બને. તો લલિતાજી કોણ? કૃષ્ણદાસ અધિકારી. ખ્યાલ આવ્યો ને બધાને? એ લીલાનું અનુસંધાન. અને ઠાકોરજી તો શ્રીજી બાવા અને વલ્લભ સામનેજી. હવે એ લીલાનું અનુસંધાન. પ્રભુએ કીધું જો તમારું વરદાન સર આંખો પર, પણ 6 મહિના પછી ચંદ્રાવલીજી પધારશે ત્યારે કૃષ્ણદાસ અધિકારીને હું પાછું એનું મૂળ સ્થાન આપીશ. હવે પ્રભુને ભૂતલ પર સારસ્વત કલ્પની આ લીલા કઈ 6 મહિના લલિતાજીની નિકુંજના બદલે રહ્યા કોની નિકુંજમાં? ચંદ્રાવલીજીને. હવે ત્યારે શ્રાપ આપ્યો. હવે આ કળિયુગમાં વલ્લભ પધાર્યા, શ્રીજી બાવાને ગિરિરાજી ઉપર પધરાવ્યા, પાઠ બેસાડ્યા. અને હવે આ લીલાનું અનુસંધાન કરવાનું હતું. શાપ તો આપ્યો હતો. ત્યારે પ્રભુએ કૃષ્ણદાસ અધિકારીને કીધું કે હવે ચંદાનું શું? ત્યારે ચંદ્રાવલીજી સ્વરૂપ ગુસાઈજીએ કૃષ્ણદાસ અધિકારીને બોલાવીને કહ્યું રાત્રે સ્વપ્નમાં, કૃષ્ણદાસ હવે સારસ્વત કલ્પની લીલાનું અનુસંધાન કરવાનું જ. 6 મહિના તમારે મારું એક કામ કરવાનું જ. તમે બદનામ થશો, તમને લોકો ગાળો દેશે, તમને ભૂતલ પર રહેવું ગમશે નહીં. તમે કરશો? કૃષ્ણદાસ અધિકારી કે આપના માટે પ્રાણ ન્યોચ્છાવર કરવા પડે તોય હું તૈયાર છું. આપ કહો. ત્યારે કે આપે મને સેવામાં જતો રોકી અને 6 મહિના જે ત્યાં તમને વિરહ થયો હતો લલિતાજીને, એ વિરહ મને કરાવવાનો છે. કોણ? ચંદ્રાવલીજી સ્વરૂપ ગુસાઈ. સમજાય છે? ગોતડમ ગોતડમ થાય છે.
સમજાય છે? ગોતરણ ગોતરણ થતો હોય તો થોડું બરાબર સમજાય છે. કૃષ્ણદાસ અધિકારીએ કહ્યું, મને ભલે ગાળો દે બધા, મને ભલા ગમે એમ બોલે, પણ મારા પ્રભુ સારસ્વત કલ્પની લીલાનું અનુસંધાનમાં હું નિમિત્ત બનીશ અને લલિતાજી સ્વરૂપે જે મેં દુઃખ વેઠું છે એ આપ વેઠો એવો સામનીજીએ શાપ આપ્યો છે. એટલે હું આપના આ લીલામાં સંમિલિત થાઉં છું. અને એનું અનુસંધાન પાયમમાં ગુરુએ પોતાના લાલન માટે અને કૃષ્ણદાસ અધિકારી આ લીલા માટે ભેગા થઈ અને ગુસાઈજીને ત્યાં રોક્યા. બાકી ગુસાઈજીને રોકવાનું સામર્થ્ય કોનું છે મારા વાલા? બધી લીલાઓ એમને નથી કરતા પ્રભુ. આજે આપણા જીવનમાં પણ કાંઈ થાય, કાંઈ વ્યથા આવે, ક્યાંય મૂંઝાઈએ, ક્યાંય એમ થાય કે હવે તો બસ આનાથી વધુ તો મારાથી સહન નહીં થાય, આનો રસ્તો હવે કાંઈ છે જ નહીં. ઠાકોરજી એવો રસ્તો કાઢે કે તમે ને હું આશ્ચર્યમાં જ પડી જઈએ. કે આપણે ઘણી વાર નહીં કે સુડીનો ઘાસ હોય સૈરો. હું દવાખાનામાં ગઈ ત્યારે આ લોકો સમજી ગયા હતા, બધાને ખબર કે હવે, પણ જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને ચારે પદાર્થ ચારે રે. હવે પાછું મારે રજા આપ્યા પછી અઠવાડિયું ઇન્ફેક્શન ન લાગે એટલે કોકના ઘરે જવાનું. અહીંયા હોય તો ત્યાં દવાખાનામાં ડૉક્ટર ઓળખે, આમને કે જો સારું છે, પણ કોઈને કહેતા નહીં કે એલા આંટીને સાલમાં દાખલ કર્યા ને મારી હોસ્પિટલ ભરાઈ જશે. પછી મિલનભાઈએ કીધું, એ કે ઈલાબેનને 1 મિનિટનો વિડીયો કરી અને તમે ખાલી વિડીયોમાં બતાવો કે ઈલાબેન સ્વસ્થ છે. મારાય ફોન એંગેજ થઈ ગયા, કે મારો ફોન એંગેજ થઈ ગયો. બધાય જો જેને વિઠ્ઠલનાથ વિચારે પાછા ઈલાબેન કોની કૃપા. હવે એનું અનુસંધાન ગુસાઈજીએ શું કીધું? અધિકારી કે એ મારા સર આંખો પર. આજની તારીખમાં પણ અધિકારી હોય ને અથવા મુખ્ય જ હોય ને એની આજ્ઞા લઈને વલ્લભપુર અંદર જાય, ભલે પોતાનું મંદિર હોય, પોતાના ઠાકોરજી હોય. એકાદું ધોળગાવ વૃંદાવનનું આમાં તૃપ્તિને બહુ ગમે છે. તૃપ્તિને બોલાવો છે? 1 મિનિટ લીધો. 2 વૃંદાવન, મને ચલ રે અને જરા ચલકે વૃંદાવન. તારે મહારાજ આવી ગયા છે ને બેટા? આવું છે બેટા? આવું છે? मन चल रे वृंदावन धाम, राधे राधे गाएंगे. मन चल रे वृंदावन धाम, राधे राधे गाएंगे. हे राधे राधे गाएंगे, श्याम श्याम गाएंगे, राधे राधे गाएंगे, श्याम श्याम गाएंगे, श्याम श्याम गाएंगे, राधे राधे गाएंगे, श्याम श्याम गाएंगे, राधे राधे गाएंगे. चल रे वृंदावन धाम, राधे राधे गाएंगे. मन चल रे वृंदावन धाम, राधे राधे गाएंगे. वृंदावन में यमुना किनारा, वृंदावन में यमुना किनारा, निर्मल शीतल बहती है धारा, निर्मल शीतल बहती है धारा. मिल जाए ये श्यामा श्याम राधे राधे गाएंगे, तो ये मिल जाए श्यामा श्याम राधे राधे गाएंगे. चल रे वृंदावन
मन चल रे वृंदावन धाम राधे राधे गाएंगे वृंदावन की दे परिक्रमा वृंदावन की दे परिक्रमा रंग जी महल का देखो ब्रह्मा रंग जी महल का देखो खंबा शोभा है विशाल राधे राधे गाएंगे बाकी शोभा है ललित विशाल राधे राधे गाएंगे मन चल रे वृंदावन धाम राधे राधे गाएंगे मन चल रे वृंदावन धाम राधे राधे गाएंगे जय नगलिन में कुंज बिहारी कुंज बिहारी संग राधा प्यारी कुंज बिहारी संग राधा प्यारी शंकर रहे है तमाल राधे राधे गाएंगे ओ कंकन रहे है तमाल राधे राधे गाएंगे मन चल रे वृंदावन धाम राधे राधे गाएंगे मन चल रे वृंदावन धाम राधे राधे गाएंगे हे राधे राधे गाएंगे श्याम श्याम गाएंगे राधे राधे गाएंगे श्याम श्याम गाएंगे श्याम श्याम गाएंगे राधे राधे गाएंगे श्याम श्याम गाएंगे राधे राधे गाएंगे चल रे वृंदावन धाम राधे राधे गाएंगे मन चल रे वृंदावन धाम राधे राधे गाएंगे पागलपन देखो पागल का पागलपन देखो पागल का पागलपन देखो पागल का पागलपन देखो ना हो के नंद गाँव राधे राधे गाएंगे देखो बरसा ना हो के नंद गाँव राधे राधे गाएंगे मन चल रे वृंदावन धाम राधे राधे गाएंगे मन चल रे वृंदावन धाम राधे राधे गाएंगे हे राधे राधे गाएंगे श्याम श्याम गाएंगे राधे राधे गाएंगे श्याम श्याम गाएंगे श्याम श्याम गाएंगे राधे राधे 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 गाएंगे वृंदावन धाम राधे राधे गाएंगे मन चल रे वृंदावन धाम राधे राधे गाएंगे वृंदावन विहारी 1 मिनट